નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય નામાના મૂળ તત્વ, ધોરણ 11, પ્રકરણ 7, રોકડ મેળ. આજના વિડીયોમાં આપણે હવે રોકડ મેળના બે ખાનાવાળા રોકડ મેળમાં રોકડ અને બેંક અને વટાવવાળા રોકડ મેળના ઉદાહરણનો અભ્યાસ કરવાનો છે. તો પહેલાં તો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ એટલે શું? આ પ્રકારના રોકડ મેળમાં સાદા રોકડ મેળની તુલનાએ બંને બાજુ એક વધારાનું બેંકનું ખાનું બનાવવામાં આવે છે, એટલે ઉમેરવામાં આવે છે. આ ખાનું બેંક સાથેના વ્યવહારો નોંધવા માટે આવે છે. જો પૈસા આવે તો ઉધાર બાજુને જાય તો જમા બાજુ. બેંક ખાતાને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે, તેથી વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે લેનાર ખાતે ઉધાર થાય અને આપનાર ખાતે જમા થાય. આ પ્રકારના રોકડ મેળમાં બેંક ખાનું અને રોકડ ખાનું હોય છે. તેથી બેંક ખાના માટે બેંક વ્યક્તિ હોવાથી વ્યક્તિ ખાતાના નિયમો લાગુ પડે, જ્યારે રોકડ ખાના માટે રોકડ માલ મિલકત હોવાથી માલ મિલકત ખાતાનો એને નિયમ લાગુ પડે. બેંકમાં કેવા પ્રકારના વ્યવહારો હોય તો જેના કારણે આપણે આવક થાય છે? તો કે જો નાણાં રોકડા ભરવામાં આવે, ચેક ભરવામાં આવે, ડ્રાફ્ટ ભરવામાં આવે, કોઈ દેવાદાર આપણા ખાતામાં બારોબાર નાણાં ભરે, આપણા ખાતામાં વ્યાજ કે વિવિધ પ્રકારની આવકો વસૂલ કરી અને જમા કરવામાં આવે આપણી બેંક સિલકમાં. આ બધી બાબતોને કારણે વધારો થાય છે અને તમામ વ્યવહારો આપણા ખાતામાં ઉધાર બાજુ આપણે લખવામાં આવે. જ્યારે બેંકમાંથી નાણાં રોકડા ઉપાડવામાં આવે, ચેક દ્વારા નાણાં ચૂકવવામાં આવે, બેંક આપણા ખાતે બેંક કમિશન, ચાર્જિસ, ઓવરડ્રાફ્ટનું વ્યાજ ઉધારે, આપણા વતી કોઈ ખર્ચ ચૂકવે જેમ કે વીજળી બિલ, વીમા પ્રીમિયમ, ટેલિફોન બિલ, ત્યારે આપણી બેંક સિલકમાં ઘટાડો થાય છે. આવા વ્યવહારો બેંક આપનાર વ્યક્તિ છે તેથી તે મુજબ જમા થશે. એનો નમૂનો આ મુજબ હોય. જો સાદા રોકડ મેળમાં ખાનામાં બે બાજુ 5-5 ખાના હતા, માત્ર બેંકનું ખાનું નહોતું. જો તારીખ, વિગત, પહોંચ નંબર, ખાપા, રકમ રૂપિયા. તારીખ, વિગત, વાઉચર નંબર, ખાપા અને રકમ રૂપિયા. રોકડ અને વટાવના ખાનામાં એક આગળ આપેલો વટાવને મળેલા વટાવનું ખાનું આવે. તારીખ, વિગત, પહોંચ નંબર, ખાપા, આપેલો વટાવ, રોકડ રૂપિયા. તારીખ, વિગત એટલે વ્યય, વાઉચર નંબર, ખાપા, મળેલો વટાવ અને રોકડ રૂપિયા. હવે આપણે અહીંયા બે ખાનાવાળા રોકડ મેળનો અભ્યાસ કરવાનો છે. એમાં પહેલું ખાનું આવશે તારીખ, બીજું આવશે આઈ એટલે વિગત, ત્રીજું પહોંચ નંબર, ચોથું ખાપા, પાંચમું રોકડ રકમ રૂપિયા અને છઠ્ઠું બેંક રકમ રૂપિયા. જમા બાજુ તારીખ, વ્યય, વાઉચર નંબર, ખાપા, રોકડ રકમ રૂપિયા અને બેંક રકમ રૂપિયા. સાદા રોકડ મેળમાં આપણે જોઈ ગયા કે રોકડની આવક કરતાં જાવક ક્યારેય વધારે હોઈ શકે નહીં, એટલે કે રોકડ મેળના રોકડ ખાતાની ઉધાર બાકી આવે. પરંતુ અહીં બે ખાનાવાળો રોકડ મેળમાં બેંક ખાનું એ વિશિષ્ટ છે. બેંક ખાનામાં જો આય કે આવક બાજુનો સરવાળો વ્યય કે જાવક બાજુના સરવાળા કરતાં વધુ હોય તો બેંક ખાનાની બાકી પણ ઉધાર આવે, જો આખરની સિલક ગણાય. પરંતુ ઘણીવાર એવું બને કે વ્યય બાજુનો સરવાળો વધારે હોય તો તફાવત ઉધાર બાજુ આવે, તો એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? મેં તમને આની અગાઉ સમજૂતી આપી દીધી, ફરીથી કહું છું. જ્યારે કોઈ વેપારી પેઢીમાં ચાલુ ખાતું ધરાવે ત્યારે એને બેંક ઓવરડ્રાફ્ટ મળે છે. બેંક ઓવરડ્રાફ્ટ શું છે? તો કે જે વેપારીના ખાતામાં જેટલી રકમ હોય એના કરતાં વધારે રકમ ઉપાડવાનો કે વપરાશ કરવાનો કે ચૂકવવા માટે વેપારી એનો ઉપયોગ કરી શકે છે. એના બદલામાં એને બેંકને નક્કી કરેલા દરે ધિરાણ પર વ્યાજ ચૂકવવું પડે છે. બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? જ્યારે વેપારીએ બેંકમાં રહેલી સિલક કરતાં અમુક વધારાની રકમ ઉપાડવાની બેંક સાથે સમજૂતી કરેલી હોય ત્યારે આવી સગવડને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. વેપારી જ્યારે બેંક ઓવરડ્રાફ્ટની સગવડ મેળવેલી હોય ત્યારે બેંકની ઉધાર બાકી કે જમા બાકી હોઈ શકે. જો બેંક ખાતાની જમા બાકી આવે તો ઓવરડ્રાફ્ટ છે. આવી બેંક ઓવરડ્રાફ્ટની લીધેલી રકમ પર નિયત દરે શું ચૂકવવું પડે? વ્યાજ. આમ રોકડ મેળમાં બેંક ખાનાની આય બાજુનો સરવાળો વ્યય બાજુના સરવાળા કરતાં વધારે હોય ત્યારે આખરની બેંક સિલક કહેવામાં આવે છે. પરંતુ જો રોકડ મેળમાં બેંક ખાતાની વ્યય બાજુનો સરવાળો આય બાજુના સરવાળા કરતાં વધુ હોય તો તફાવતને આખરનો બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે. એ હું તમને ખાતામાં આગળ અભ્યાસ કરાવીશ એટલે વધારે સારી રીતે તમે એને સમજી શકશો. બેંક ખાતાની શરૂની બાકી જો બેંક સિલક હોય તો રોકડ મેળમાં ઉધાર બાજુ લખાય, પણ જો શરૂની બાકીમાં બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો હોય તો એ રોકડ મેળમાં જમા બાજુ લખવામાં આવે છે. તે જ રીતે જો રોકડ મેળમાં બેંક ખાતાની આખરની બેંક સિલક હોય તો એ વ્યય બાજુ એટલે જમા બાજુ લખાય, અને જો આખરનો બેંક ઓવરડ્રાફ્ટ હોય તો એ ઉધાર બાજુ લખવામાં આવે છે. હવે મારે અહીંયા તમને જમા ખર્ચી વ્યવહાર શીખડાવવા છે. એ વ્યવહારમાં આવશે જમા ખર્ચી વ્યવહાર એટલે શું? હું તમને એક સિમ્પલ વસ્તુ કહી દઉં. એવા વ્યવહાર કે જેમાં રોકડ અને બેંક બંને સંકળાયેલા હોય. મુખ્યત્વે એવા બે જ વ્યવહાર છે કે જેમાં રોકડ અને બેંક સંકળાયેલા હોય. તમને એમ થાય સાહેબ જમા ખર્ચી વ્યવહાર એટલે શું? તો કે એક જ વ્યવહારને કારણે રોકડ સિલક વધે અને બેંક સિલક ઘટે, અથવા બેંક સિલકમાં વધારો થાય અને રોકડ સિલકમાં ઘટાડો થાય, તો આવા જે કાંઈ વ્યવહારો છે ને જમા ખર્ચી વ્યવહારો કહેવામાં આવે છે.
જે નાણાકીય વ્યવહારમાં રોકડ અને બેંક એમ બંને ખાતા અસર પામતા હોય તેવા વ્યવહારને જમા ખર્ચી વ્યવહાર કહેવાય. દાખલા તરીકે બેંકમાંથી રોકડ ઉપાડવી કે બેંકમાં રોકડ ભરવી. આ પ્રકારના વ્યવહારોની નોંધ જ્યારે રોકડ અને બેંક એમ બંને ખાનાવાળા રોકડ મેળમાં કરવામાં આવે ત્યારે એની બંને બાજુ નોંધ થાય છે. અત્યારે લગી તમે જુઓ રોકડ મેળમાં જે કોઈ વ્યવહારો લખ્યા ને એ કાં ઉધાર બાજુ આવે ને કાં જમા બાજુ આવે. આવકના વ્યવહાર ઉધાર બાજુ અને જાવકના વ્યવહાર જમા બાજુ આવે. જો તમારી બેંક સિલક વધતી હોય તો ઉધાર બાજુ, રોકડ સિલક ઘટે તો જમા બાજુ. બે બાજુ આ વ્યવહારની અસર આપવી પડશે. પ્લસ ખાપાના ખાનામાં એમાં જ ખ લખવું પડશે કારણ કે જમા ખર્ચી વ્યવહાર છે એટલા માટે. આપણે જોઈ ગયા કે રોકડ અને બેંક ખાનાનો રોકડ મેળે ખાનાવાળા રોકડ મેળે આમ નોંધ રોકડ ખાતા અને બેંક ખાતાની શું કરે છે? ગરજ સારે છે. એટલે કે આવો રોકડ મેળ રાખ્યો હોય ત્યારે ખાતાઓમાં રોકડ અને બેંક ખાતું ખોલવાની કોઈ જરૂર પડતી નથી. પ્લસ જમા ખર્ચી વ્યવહારની અસર રોકડ અને બેંક ખાતાને થાય છે તેથી તેની ખતવણી કરવાની રહેતી નથી. આમ ખાતાવહીના ખાપાના ખાનામાં જ ખ લખવામાં આવે છે. જ ખ એટલે જમા ખર્ચી વ્યવહાર. સામાન્ય રીતે બે જ પ્રકારના જમા ખર્ચી વ્યવહાર હોય છે. એક બેંકમાંથી રોકડ ભરો ત્યારે અને કાં બેંકમાંથી રોકડા ઉપાડો ત્યારે. જો ધંધામાંથી તમે બેંકમાં રોકડા ભર્યા, દાખલા તરીકે જ્યારે રોકડ રકમ બેંકમાં ભરો ત્યારે રોકડ સિલક ઘટે છે અને બેંક સિલક વધે છે. દાખલા તરીકે તમે 2000 રોકડા બેંકમાં ભર્યા તો તમારી બેંક સિલકમાં 2000નો વધારો થાય અને રોકડ સિલકમાં 2000નો ઘટાડો થાય. હવે એની અસર કેવી રીતે આપી? તો કે બેંક સિલક વધે છે એટલે ઉધાર બાજુ રકમ બેંકના ખાનામાં લખાય પણ વિગતમાં રોકડ ખાતે લખાય. એવી રીતે રોકડ સિલક ઘટે છે એટલે રકમ રોકડના ખાનામાં લખાય અને વિગતમાં બેંક ખાને લખવામાં આવે છે. એવી રીતે જો તમે ધંધામાંથી રોકડ રકમ ઉપાડો, જ્યારે બેંકમાંથી રોકડ રકમ ઉપાડવામાં આવે ત્યારે રોકડ સિલક વધે છે અને બેંક સિલક ઘટે છે. દાખલા તરીકે 3000 બેંકમાંથી રોકડા ઉપાડ્યા, તમે 3000 બેંકમાંથી રોકડા ઉપાડ્યા, રોકડ આવે છે અને બેંક સિલકમાં ઘટાડો થાય છે એટલે ઉધાર બાજુ રકમ રોકડના ખાનામાં લખાય પણ વિગતમાં બેંક લખાય. ખાપાના ખાનામાં જ ખ. જમા બાજુ વિગતમાં રોકડ લખાય, ખાપાના ખાનામાં જ ખ અને રકમ બેંકના ખાનામાં લખવામાં આવે છે. એના આપણે એક ઉદાહરણ જોઈએ તો વધારે સારી રીતે તમે એને સમજી શકશો. જો એના માટે રકમ માટે તમે પેજ નંબર 164 ઉપર ચોપડીમાં જોજો. અહીંયા હું તમને આખો દાખલો ગણેલો આપેલો છે અને ખાલી સમજવાનું છે. આવકના વ્યવહારો ઉધાર બાજુ અને જાવકના વ્યવહારો તમારે જમા બાજુ. અહીંયા શું કરવાની છે? એની નોંધ કરવાની છે કે કેવી રીતે એની નોંધ કરવી. જો ઉદાહરણ નંબર 3 પેજ નંબર 164 ઉપર રકમ વાંચું છું. નીચેના વ્યવહારો પરથી ગાયત્રી બ્રદર્સના ચોપડે રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. એટલે 12 ખાના આવશે. જો છે શ્રી ગાયત્રી બ્રદર્સનો એપ્રિલ 2015નો રોકડ મેળ ઉધાર અને જમા. ઉધાર બાજુ પહેલું ખાનું તારીખ, બીજું આય અથવા વિગત, પહોંચ નંબર, ખાપા, રોકડ રકમ રૂપિયા અને બેંક રકમ રૂપિયા. જમા બાજુ તારીખ, વ્યય, વાઉચર નંબર, ખાપા, રોકડ રકમ રૂપિયા અને બેંક રકમ રૂપિયા. એક એક વ્યવહાર સમજાવતું જાઉં છું. 2015 એપ્રિલ બંને બાજુ લખ્યું હોય છે 2015 એપ્રિલ. જો શરૂઆતની સિલક આપે તો એ ઉધાર બાજુ લખાય પણ બેંક ઓવરડ્રાફ્ટ આપે શરૂનો તો એ જમા બાજુ દર્શાવવામાં આવશે. એપ્રિલ પહેલી તારીખ શરૂઆતની રોકડ સિલક 6000, શરૂઆતની બેંક સિલક 5000. બે સિલક છે ઉધાર બાજુ પહેલી તારીખ. બાકી આગળ લાવીએ. રોકડના ખાનામાં 6000, બેંકના ખાનામાં 5000. પંકજને 10,000નો માલ 10% વેપારી વટાવે રોકડેથી વેચો. 10,000ના 10% 1000 બાદ કરતાં 9000. માલ કેવી રીતે વેચો? રોકડેથી એટલે રોકડ આવે ઉધાર બાજુ. વેચાણ ખાતે રોકડના ખાનામાં 9000 રૂપિયા હશે. જાનકી પાસેથી 3000નો માલ રોકડેથી ખરીદ્યો એટલે પૈસા જાય તો જમા બાજુ. 5મી તારીખ ખરીદ ખાતે રોકડના ખાનામાં 3000 હશે. રૂપિયા 1500 રોકડા બેંકમાં ભર્યા. જમા ખર્ચી વ્યવહાર છે સમજો. 1500 રૂપિયા ક્યાં ભર્યા? બેંકમાં. એટલે બેંક સિલક વધે ઉધાર બાજુ. રકમ બેંકના ખાનામાં હશે, વિગતમાં રોકડ ખાતે અને કાઉન્સમાં લખ્યું એટલે ટૂંકમાં ખાપાના ખાનામાં લખ્યું હશે જ ખ. આ જ વસ્તુ સામે જમા બાજુ 7મી તારીખ વિગતમાં લખ્યું હશે બેંક ખાતે રકમ રોકડના ખાનામાં 1500 અને ખાપાના ખાનામાં લખ્યું હશે જ ખ. સ્ટેશનરી ખર્ચના 1000 અને પગારના 3000 ચેકથી ચૂકવી આપ્યા એટલે જમા બાજુ. સ્ટેશનરી ખર્ચ ખાતે બેંકના ખાનામાં 1000, પગાર ખાતે બેંકના ખાનામાં 3000. દુકાન ભાડાના 1100 રોકડા ચૂકવી આપ્યા. જમા બાજુ 11 તારીખ દુકાન ભાડા ખાતે રોકડના ખાનામાં
₹1100। યશા પાસેથી 3000નો ચેક મળ્યો જે તરત બેંકમાં ભર્યો। યશાએ મને ચેક આપ્યો પણ ચેક ક્યાં ભર્યો? બેંકમાં ભર્યો એટલે બેંક સિલક વધે ઉધાર બાજુ। યશા ખાતે રકમ બેંકના ખાનામાં 3000। 1000 બેંકમાંથી આગના વીમા પ્રીમિયમ ભરવા માટે ઉપાડ્યા। ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વ્યવહાર। હવે તમે વીમા પ્રીમિયમ ભરવા માટે પૈસા ઉપાડ્યા છે, વીમા પ્રીમિયમ ભર્યું નથી, પૈસા ઉપાડ્યા, રોકડ આવે ઉધાર બાજુ, રકમમાં રોકડ ખાતે, વિગતમાં બેંક ખાતે, ખાપાના ખાનામાં લખ્યું છે જ ક। એ જ રીતે જમા બાજુ 17મી તારીખ વિગતમાં લખ્યું છે રોકડ ખાતે, ખાપાના ખાનામાં જ ક અને રકમ બેંકમાં લખી છે। ઘર માટે 800નું ફર્નિચર ખરીદ્યું, રકમનો ચેક આપ્યો। ઘર માટે લીધું ને એટલે એ ઉપાડ ખાતે લખાય। જમા બાજુ 21મી તારીખ ઉપાડ ખાતે બેંકના ખાનામાં ₹800। આગના વીમા પ્રીમિયમના ચૂકવી આપ્યા। આગના વીમા પ્રીમિયમ કેટલા ઉપાડ્યા? 1000 ચૂકવી આપ્યા। જમા બાજુ 23મી તારીખ આગના વીમા પ્રીમિયમ ખાતે રોકડના ખાનામાં 1000। અકબરભાઈને 5000નો માલ મોકલી આપો, ઓર્ડર આપ્યો। હવે ઓર્ડર આપ્યો તો બિનઆર્થિક વ્યવહાર, આની નોંધ થાય નહીં। હવે રોકડનો સરવાળામાં તો નિયમ જ છે, ઉધાર બાજુનો સરવાળો વધારે આવશે અને તફાવત જમા બાજુ આવશે। રોકડનો સરવાળો કરી 6000, 9000 ને 1000 એટલે 16000 આવ્યા। ઉધાર બાજુના 3000, 1500, 1100 ને 1000 બાદ કરો, તમારો જવાબ આવશે 9400। 30મી તારીખ બાકી આગળ લાવીએ 9400। બેંકમાં જોઈ લઈએ ઉધાર બાજુ 5000, 1500 ને 3000 એટલે 9500। 9500 કરતાં ઓછા છે 1000, 3000, 1000 અને 800 ટૂંકમાં 5800 બાદ કરો, ₹3700 મળ્યું। બાકી આગળ લઈ ગયા। આ એપ્રિલ મહિનાના અંતની બાકી, મે મહિના માટે શરૂની બાકી થઈ ઉધાર બાજુ મે 1લી તારીખ બાકી આગળ લાવ્યા 9400 અને ₹3700। બેંક સાથેના વ્યવહારો। વેપારી અને બેંક વચ્ચે થતા વિવિધ પ્રકારના વ્યવહારોની રોકડ મેળમાં કઈ રીતે નોંધ કરવામાં આવે છે તે આપણે હવે સમજી લઈએ। રોકડ અંગેના વ્યવહારો। જ્યારે કોઈ વેપારી કે વ્યક્તિ બેંકમાં ખાતું ખોલાવે ત્યારે તે વેપારી કે વ્યક્તિ બેંક સાથે રોકડ અંગેના વ્યવહારો। જ્યારે કોઈ વેપારી કે વ્યક્તિ બેંકમાં ખાતું ખોલાવે ત્યારે તે વેપારી કે વ્યક્તિ બેંક સાથે વ્યવહારો સરળતાથી કરી શકે તે માટે બેંક એને ભરણા ચીઠી બુક એટલે સ્લીપ બુક, ચેક બુક અને પાસબુક આપે છે। ભરણા ચીઠીનો ઉપયોગ બેંકમાં રોકડા નાણાં કે મળેલા ચેક ભરવા માટે વાપરવામાં આવે છે અને ચેકબુકનો ઉપયોગ બેંકમાંથી રોકડા નાણાં ઉપાડવા કે ચેકથી નાણાં ચૂકવવા માટે કરવામાં આવે છે। પાસબુક એ બેંકના ચોપડે રહેલા વેપારીના ખાતાનો એક પ્રકારનો શું છે? ઉતારો છે। વર્તમાન સમયમાં વેપાર ધંધામાં હિસાબોની ચૂકવણી માટે ચેકનો ઉપયોગ ખૂબ જ પ્રચલિત છે। ભારતના 1881ના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ચેક એક પ્રકારનો વિનિમય પત્ર છે। ચેકમાં 3 પક્ષકાર હોય છે, ચેક લખનાર, જેના પર ચેક લખવામાં આવ્યો હોય તે બેંક અને નાણાં મેળવનાર। દાખલા તરીકે ગૌરાંગે ₹1500નો ચેક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી પ્રીતિને દેવા પેટે આપ્યો। તો અહીં જુઓ, ગૌરાંગ ચેક લખનાર છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કે જેના ઉપર ચેક લખવામાં આવ્યો છે તે વ્યક્તિ છે અને પ્રીતિ એ નાણાં મેળવનાર છે। એટલે અહીંયા તમે જુઓ તો 3 અલગ અલગ પક્ષકારો થઈ ગયા। ગ્રાહક કે દેવાદાર જ્યારે પોતાના દેવા પેટે ચેક આપે ત્યારે તે વેપારી તે ચેક પોતાની બેંકમાં ભરે છે અને ચેકમાં 2 પ્રકારના હોય છે, એક સાદો બેરર ચેક અને ક્રોસ ચેક। સાદો કે બેરર ચેક એટલે શું? સાદો કે બેરર ચેકમાં જે વ્યક્તિ ચેક ધારણ કરતો હોય તે વ્યક્તિને બેંક નાણાં ચૂકવી આપે એને સાદો ચેક કહેવામાં આવે છે કે બેરર ચેક કે ચેકમાં જે વ્યક્તિ ચેક ધારણ કરતો એટલે ટૂંકમાં જેનું નામ લખેલું એ વ્યક્તિને ટૂંકમાં ચેકના નાણાં મળે। ક્રોસ ચેક એટલે શું? ક્રોસ ચેકમાં જે વ્યક્તિને રકમ ચૂકવવાનું ચેકમાં દર્શાવ્યું તે વ્યક્તિના બેંક ખાતામાં જ રકમ જમા થાય, રોકડા ચૂકવવામાં આવતા નથી। અહીંયા તો સાદો કે બેરર ચેક હોય તો તમે રોકડા ઉપાડી શકો, તમારા ખાતામાં જમા થાય જરૂરી નથી। જ્યારે ગ્રાહક કે દેવાદાર વેપારીને ચૂકવણી પેટે ચેક આપે તો તેની નોંધ રોકડ મેળમાં ઉધાર બાજુ બેંક ખાનાના કરવામાં આવે છે। જે ગ્રાહકે આપ્યો હોય તેનું નામ, વિગતો એમાં નોંધ કરવામાં આવે છે। જો મળેલા ચેક અંગે કોઈ માહિતી આપવામાં ન આવી હોય તો બેંકમાં ભરી દેવામાં આવે છે તેમ માનીને રોકડ મેળમાં ઉધાર બાજુ બેંક ખાનામાં નોંધવામાં આવે છે। સામાન્ય રીતે ક્રોસ ચેક મળે ત્યારે તેની નોંધ રોકડ મેળમાં આઈ બાજુ એટલે કે ઉધાર બાજુ બેંક ખાનામાં કરવામાં આવે છે અને કારણ કે ક્રોસ ચેકની રકમ બેંકમાંથી રોકડ મળતી નથી પરંતુ બેંક ખાતામાં તે શું કરવામાં આવે છે? જમા કરવામાં આવે છે। જ્યારે વેપારી કોઈ વ્યક્તિને પોતાના દેવાની ચૂકવણી પેટે રકમ ચેકથી ચૂકવે ત્યારે તેની નોંધ રોકડ મેળમાં જમા બાજુ બેંક ખાનામાં કરવામાં આવે।
જે તારીખે ચૂકવણી માટે ચેક આપવામાં આવે તે જ તારીખે તેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવે છે. વેચાણ શેરો. જ્યારે કોઈ ગ્રાહક કે દેવાદાર પાસેથી મળેલો ચેક કોઈ લેણદાર કે વેપારીને બારોબાર ચેકની પાછળ નામ લખીને ચૂકવી દેવામાં આવે ત્યારે તેવા ચેકને વેચાણ શેરો કરી આપ્યો કહેવાય. આવા વ્યવહારો ખાસ આમનોંધમાં લખાય છે. મળેલા ચેકને જો રોકડ મેળમાં બેંકમાં ભર્યો છે તેમ માનીને નોંધ કરેલી હોય તો જ્યારે તેને વેચાણ શેરો કરી આપવામાં આવે ત્યારે તેને રોકડ મેળમાં જાવક બાજુ બેંક ખાનામાં દર્શાવવામાં આવે છે. જો કોઈ ચેક નકરાય તો ત્યારે ચેક મળ્યો હોય તો ત્યારે જે નોંધ કરવામાં આવે તેની વિરુદ્ધ બાજુ એની નોંધ કરવામાં આવે છે. પ્લસ બેંક ચાર્જીસ, બેંક કમિશન કે વ્યાજ પણ આપણને ઘણીવાર ચૂકવી આપે છે. જો બેંક વેપારીને કોઈ સેવા પૂરી પાડી હોય તો તે અંગે બેંક ચાર્જીસ વસૂલ કરે છે. તે રીતે હુંડી બેંકમાં વટાવવામાં આવે કે બેંક મારફત વસૂલાત માટે મોકલી આપવામાં આવે તો બેંક કમિશન વસૂલ કરે છે. વેપારી ઓવરડ્રાફ્ટની સગવડ લીધી હોય તો બેંક એનું વ્યાજ વસૂલ કરે છે. તે જ રીતે જો બેંકમાં આપણી સિલક હોય તો એના ઉપર વધારાનું આપણને શું ચૂકવે છે? વ્યાજ. બેંક ચાર્જીસ, કમિશન, ઓવરડ્રાફ્ટનું વ્યાજ વગેરે વેપારી માટે ખર્ચ છે એટલે બધું જાવક બાજુ આવે અને એટલે કે જમા બાજુ બેંક ખાનામાં દર્શાવે. જ્યારે બેંક સિલક પર મળેલું વ્યાજ વેપારી માટે ઉપજ છે તો એ ઉધાર બાજુ આવકના ખાનામાં નોંધ કરવામાં આવે છે. એના માટે આપણે ઉદાહરણનો અભ્યાસ કરીએ તો વધારે સારી રીતે તમને એ બાબતો સરળતાથી સમજાઈ જાય. તો એના માટે હવે આપણે ઉદાહરણ નંબર 4નો અભ્યાસ કરીએ. નીચેના વ્યવહારો પરથી ધર્મિષ્ઠાનો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. 2015 મે. ધર્મિષ્ઠાનો મે 2015નો રોકડ મેળ ઉધાર અને જમા ટોટલ 6 ખાના હશે. તારીખ, વિગત, પહોંચ નંબર, ખાપા, રોકડ અને બેંક. તારીખ, વિગત, વાઉચર નંબર, ખાપા, રોકડ અને બેંક રકમ રૂપિયા. એક એક વ્યવહારની નોંધ કરતા જાય. પહેલી તારીખ રોકડ સિલક 7000, બેંક ઓવરડ્રાફ્ટ 2500. જો સિલક આપી એટલે ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 7000 રોકડના ખાનામાં. બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો છે જમા બાજુ પહેલી તારીખ બાકી આગળ લાવ્યા બેંકના ખાનામાં 2500. 7000નો માલ ઉર્વશીને વેચ્યો તેની પાસેથી ક્રોસ ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. તમે 7000નો માલ ઉર્વશીને વેચો એટલે પૈસા આવે અને સીધો ચેક બેંકમાં ભર્યો. ઉધાર બાજુ બીજી તારીખ વેચાણ ખાતે બેંકના ખાનામાં 7000 રૂપિયા દર્શાવેલા હશે. પછી અશોકને 2000નો માલ 10% વેપારી વટાવે વેચ્યો તેની પાસેથી 50% રકમ રોકડ અને બાકીની રકમનો ચેક મળ્યો છે બેંકમાં ભર્યો. હવે તમે અશોકને માલ શું કર્યો? વેચ્યો એટલે પૈસા આવે. ઉધાર બાજુ ચોથી તારીખ વેચાણ ખાતે 2000ના 10% કરો 200 બાદ કરતાં 1800 આવશે. 1800ના 2 ભાગ પાડશું 900 રોકડમાં અને 900 બેંકમાં. બેંકમાં 2000 રોકડા ભર્યા. બેંકમાં રોકડા ભર્યા. ઉધાર બાજુ રોકડ ખાતે ખાપાના ખાનામાં ચ.ખ. રકમ બેંકના ખાનામાં. જમા બાજુ બેંક ખાતે ખાપાના ખાનામાં ચ.ખ. અને રકમ રોકડના ખાનામાં. 5000નું યંત્ર ખરીદ્યું ચેક આપ્યો. જમા બાજુ 7મી તારીખ યંત્ર ખાતે બેંકના ખાનામાં 5000. માનસી પાસેથી લેણા પેટે 6000નો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. ઉધાર બાજુ 9મી તારીખ માનસી ખાતે બેંકના ખાનામાં 6000. મજૂરીના 500, ટેલિફોનના 500, વીજળીના 1200 ચેકથી ચૂકવી આપ્યા. જમા બાજુ મજૂરી ખાતે ટેલિફોન અને વીજળી ખર્ચ 500, 500 અને 1200 રૂપિયા બેંકના ખાનામાં. વીમા પ્રીમિયમ ભરવા 2000 બેંકમાંથી ઉપાડ્યા. રોકડ આવે એટલે વિગતમાં લખ્યું છે બેંક ખાતે ખાપામાં જ.ખ. રકમ રોકડના ખાનામાં. જમા બાજુ 13મી તારીખ રોકડ ખાતે ખાપામાં ચ.ખ. અને રકમ બેંકના ખાનામાં. અને જમા ખર્ચી વ્યવહાર કહેવાય. વીમા પ્રીમિયમના 1600 ચૂકવી આપ્યા. જમા બાજુ 15મી તારીખ વીમા પ્રીમિયમ ખાતે રોકડના ખાનામાં 1600. બેંકે આપણા ખાતામાં વ્યાજના 150 ને ચાર્જીસના 100 ઉધાર્યા છે. એને ઉધાર્યા એટલે આપણે જમા કરવાના બેંક વ્યાજ ખાતે અને ચાર્જીસ ખાતે. એડવાઇસ દ્વારા મળી એટલે આપણને ખ્યાલ આવ્યો. 3000નો માલ ધરતીને વેચ્યો ક્રોસ ચેક મળ્યો. ક્રોસ ચેક સીધો ક્યાં ભરાય? બેંકમાં. 23મી તારીખ વેચાણ ખાતે બેંકના ખાનામાં 3000. તેજલ પાસેથી 3000નો ચેક મળ્યો જે સેજલને વેચાણ કરી આપ્યો. જો મને ચેક મળે છે ને ચેક કોકને હું વેચાણ શેરો કરી આપું તેની કંઈ નોંધ કરવાની જરૂર રહેતી નથી. ધરતી આપેલો ચેક નકરાય એની માહિતી બેંકે આપણને આપી. અમે ધરતીને ચેક આપ્યો તો નહીં ચેક નકરાણો એટલે 26મી તારીખ જમા બાજુ ધરતી ખાતે 3000 રૂપિયા લખેલા હશે. 28મી તારીખ 1500 વિબોધને હિસાબ ચૂકતે કરવા રોકડા ચૂકવી આપ્યા એટલે જમા બાજુ 28મી તારીખ વિબોધ ખાતે 1500. એમાં 2000 અંગત વપરાશ માટે બેંકમાંથી ઉપાડ્યા.
અંગત વપરાશ માટે ઉપાડો એટલે સીધા ઉપાડ ખાતે લખાય. 1500 રૂપિયા વિબોધને હિસાબ ચૂકતે કરવાની. 3000નો ચેક ગ્રાહક વિરેન્દ્ર પાસેથી મેળ્યો. ગ્રાહક પાસેથી ચેક મેળ્યો, કાંઈ નથી કીધું. ચેક સીધો ક્યાં ભર્યો છે? બેંકમાં. 29મી તારીખ વિરેન્દ્ર ખાતે 3000 રૂપિયા. ગ્રાહક વિરેન્દ્ર પાસે 3000નો ચેક તરફેણમાં વેચાણ શેરો કરી આપ્યો. 30મી તારીખ પછીના દિવસે વેચાણ શેરો કરી છે એટલે નોંધ કરશું. સુરેન્દ્ર ખાતે 3000 રૂપિયા બેંકમાં. હવે કોઈ વ્યવહાર બાકી રહેતા નથી. ખાતું શું કરી દે? બંધ. રોકડમાં તો હંમેશા ઉધાર બાજુનો જ સરવાળો વધારે આવશે. રોકડનો ઉધાર બાજુનો આપણે સરવાળો કરી 7000, ઉધાર બાજુનો આપણે સરવાળો કરી 7000, 900 અને 2000 એટલે 9900 આવશે. અહીં 9900માંથી આપણે બાદ કરી દઈ 2000, 1600, 1500 એટલે 4800 રૂપિયા એ શું આવશે? બાકી આગળ લઈ ગયા. બેંકનો સરવાળો કરી 7000, 900, 2000, 6000, 3000 ને 3000, 21900. અહીં 21900 આવ્યા. 2500, 5000, 500, ફરી પાછા 500, 1200, 2000, 150, 100, 3000, 2000 અને 3000 બાદ કરો 1950. એ પણ શું આવશે? બાકી. આ મહિનાના અંતની બાકી, પછીના મહિના માટે શરૂની બાકી છે. જો અહીંયા ઉધાર બાજુ લખ્યું છે જૂન 1 બાકી આગળ લાવીએ 4800 ને 1950. આના પછીની બાબતોના પછીના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું.